નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। અમરેલીમાંથી એક મોટી અપડેટ મળી રહી છે। કોંગ્રેસના નેતા અને પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાત પર થયેલા હુમલાના પ્રયાસ મામલે હવે અમરેલી એસપી સંજય ખરાતની પ્રતિક્રિયા સામે આવી છે। એસપી સંજય ખરાતે જણાવ્યું કે રાત્રે 12 વાગે પ્રતાપ દુધાતનો ફોન આવ્યો હતો। અજાણ્યા લોકો દ્વારા ગાડી રોકવાનો પ્રયત્ન કરી ગાડી પર હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। ઘટનાની જાણ થતાં ધારી પોલીસ ટીમ સ્થળ પર પહોંચી અને તપાસ હાથ ધરવામાં આવી છે। પ્રતાપ દુધાતે પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરવા જણાવાયું હતું। ટૂંક સમયમાં ફરિયાદ દાખલ થશે અને ત્યારબાદ આક્ષેપોને લઈને ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવશે। તુલસીશ્યામ ટુરિસ્ટ વિસ્તાર હોવાથી અહીં રાત દિવસ લોકો આવતા રહે છે, જેમાં ધ્યાનમાં રાખીને પેટ્રોલિંગ વધારવામાં આવી છે। સિનિયર અધિકારીઓ પણ પેટ્રોલિંગ રાખશે એવી માહિતી એસપી સંજય ખરાતે આપી છે। પ્રાથમિક ધોરણે પોલીસનું અનુમાન છે કે ફરિયાદી તરફથી ફરિયાદ દાખલ થશે તો કાયદાકીય નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે। ગઈ રાત્રે આશરે રાત્રે 12 વાગે અમોને ઉપર અમરેલી જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ પ્રતાપભાઈ દુધાતનો ફોન આવેલ હતો કે એ તુલસીશ્યામ બાજુથી અમરેલી આવતા રોડ ઉપર કોઈ અજાણ્ય વ્યક્તિએ એમની રાત્રે ગાડી રોકવાની કોશિશ કરેલ છે, તેમજ ગાડી ઉપર હુમલો કરેલ છે। તે બનાવ વખતે બનાવ બન્યા બાદ અમે પોતે પ્રતાપભાઈ સાથે વાત કરેલ હતી। ત્યારબાદ તાત્કાલિક જિલ્લા પોલીસ તરફથી ધારી પોલીસ સ્ટેશનની ટીમ, થાના અધિકારી, 112ની ટીમ તથા બીટ જમાદાર જે જગ્યા બનાવ બનેલ હતો ત્યાં પહોંચીને આવું કોઈને હાજરી બાબતે કંઈક છે કે કેમ તે બાબતે પૂરતી તપાસ હાથ ધરેલ હતી। ગઈ રાત્રે આ જે કામના ફરિયાદી છે પ્રતાપભાઈ સાથે જિલ્લા પોલીસે વાત કરેલ હતી અને રાત્રે જ આપણે આ બનાવ અગર બનેલ હોય તો તે બાબતે સાચી હકીકત સાથે ફરિયાદ લખવા માટે જણાવેલ હતું, જે બાબતે આજે સવારે પણ ફરીથી એ લોકોને આપણા તરફથી ફરિયાદ દાખલ કરવા માટે જણાવેલું છે અને આ લોકોએ કદાચ ટૂંક સમયમાં ફરિયાદ પણ દાખલ કરશે। જિલ્લા પોલીસ તરફથી એમના ઉપર જે કોઈ હુમલો કરેલ છે અથવા એની જે આક્ષેપ છે કે અમારા ગાડી ઉપર હુમલો કરેલ છે, લાઠીથી ગાડી ઉપર ડાબા પડેલા છે, તે બાબતે જિલ્લા પોલીસ તરફથી આપણે ઝીણવટભરી તપાસ કરીએ છીએ। તો આ વિસ્તાર તુલસીશ્યામ જે છે એ ટુરિસ્ટ માટે બહુ જરૂરી વિસ્તાર છે। તે બાબતે કોઈ પણ પ્રકારના કોઈ પણ ટુરિસ્ટ હોય, રાત્રે નીકળતા હોય છે, દિવસે નીકળતા હોય છે, તે બાબતે કોઈ પણ કાયદાની સુવ્યવસ્થાનો પ્રશ્ન ના બને તે માટે જિલ્લા પોલીસ તરફથી સતત પેટ્રોલિંગ પણ રાખવામાં આવશે। સિનિયર અધિકારીના લેવલમાં પેટ્રોલિંગ રાખવામાં આવશે અને આ જે પ્રતાપભાઈ ફરિયાદ અગર થશે અથવા તે સિવાય પણ જિલ્લા પોલીસ આ વિસ્તારમાં કોઈ પણ પ્રકારનું કાયદાની સુવ્યવસ્થાની પરિસ્થિતિ નિર્માણ ના થાય તે માટે કટિબદ્ધ છે। સર, પ્રાથમિક ધોરણે એવું લાગે છે કે આવી ઘટના બની હોય? પ્રાથમિક ધોરણે આવી ઘટના બનેલી છે એવું જિલ્લા પોલીસને અનુમાન છે। ફરિયાદી ભોગ બનનાર જે છે એમના તરફથી ફરિયાદ દાખલ થશે તો તે બાબતે જરૂરી કાયદાકીય નિયમ મુજબ અમે કાર્યવાહી પણ કરીશું।